હર હર મહાદેવ, જય સિયારામ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવૃક્ષ એકેડમીની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું હું અલ્પેશ વિસાણી ટીપણા ભરીને સ્વાગત કરું છું. આજનો જે ટોપિક છે ખૂબ જ મસ્ત મજાનો 5 માર્ક્સ ભાઈ બેઠા મેળવવાના છે હો ને. હા, એકદમ ઈઝીમાં ઈઝી રીતે સમજવાનું છે કે શું છે આ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને કહેવામાં આવે છે સાહેબ PQLI. શું કહેવાય છે? PQLI. સાહેબ જરાક સમજાવો તો આ PQLI નું પૂરું નામ શું થાય? તો કે PQLI નું પૂરું નામ છે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. શું છે પૂરું નામ? ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. એકદમ સહેલામાં સહેલો ટોપિક, પણ આપણે જોઈએ છે બેટા 5 માંથી 5. એટલે આખા વિડીયો તાર જોવો પડશે. 15 થી 17 મિનિટ ને આપણી ગેરંટી. બોર્ડમાં ભૂકા ન બોલાવો તમે તારે અહીંયા આવીને કહી જવાનું હો ને. ચાલો શરૂઆત કરીએ. આજનો ટોપિક જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. વેરી ગુડ. ચાલો મસ્ત મજાનું બધાય દુકાન લઈને ખોલીને બેસી જાજો. એક બે મસ્ત મજાના ચોપડા, 2-3 પેનો અને સટાસટી જે લખવું એ લખતું રહેવાનું. બરાબર છે? ચાલો શું લખીએ સૌથી પહેલા? સાહેબ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. કોનો આંક? જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે PQLI. શું કહેવામાં આવે? PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. ચાલો સૌથી પહેલા સાહેબ કયા ભાઈએ રજૂ કર્યો? એક મોરિસ કાકા એવા હતા, મોરિસ ડેવિસ મોરિસ. શું નામ છે આનું? મોરિસ ડેવિસ મોરિસ. આ વ્યક્તિએ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક રજૂ કરેલો છે. 1 માર્ક્સમાં પૂછાય છે કે જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક કોણે આપ્યો? મેં કે તે? તો કે સાહેબ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે આપ્યો? મોરિસ ડેવિસ મોરિસે. એકદમ સહેલામાં સહેલું. ચાલો 3 બાબતો છે. કેટલી બાબતો બેટા? 3. ચલો સૌથી પહેલી બાબત આપણી પાસે આવે છે શિક્ષણ. કઈ બાબત બેટા? શિક્ષણ. અને આપણો ફેમસ ડાયલોગ, શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે ત્રાડતો નાખશે જ. એટલે સૌથી પહેલું શિક્ષણ. બરાબર છે? ચાલો સ્ટાર્ટ કરીએ. શિક્ષણની અંદર સાહેબ સાક્ષરતાનું પ્રમાણ. કોનું પ્રમાણ બેટા? સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. કેનું પ્રમાણ? સાક્ષરતાનું. હવે સાંભળો છે આ સાક્ષરતાનું પ્રમાણ કઈ રીતે મેળવે? દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તી. કઈ વસ્તી? શિક્ષણ મેળવેલી વસ્તી એના છેદમાં દેશની કુલ વસ્તી. એટલે કે દેશમાં કેટલા લોકો છે એમાંથી કેટલા લોકોએ શિક્ષણ મેળવવું, તો આપણને કયો દર મળે બેટા? સાક્ષરતાનો દર. અને એટલું યાદ રાખજે, સાક્ષરતાનો દર જેટલો ઊંચો શિક્ષણનું પ્રમાણ એટલું કેવું છે? સારું. અને સાક્ષરતાનો દર જેટલો ઓછો શિક્ષણનું પ્રમાણ કેવું બેટા? ઓછું. ક્લિયર? ડન. વેરી ગુડ. ચલો તો આ આપણી થઈ ગઈ સૌથી પહેલી બાબત, શિક્ષણની બાબત. બીજી બાબત ઉપર આવીએ ફટાફટ સાહેબ, અપેક્ષિત આયુષ્ય. કયું આયુષ્ય બેટા? અપેક્ષિત આયુષ્ય. એક નાની અમથી સિમ્પલ વ્યાખ્યા આવે અપેક્ષિત આયુષ્યની. શું છે? મસ્ત મજાનું સફરજન જેવું નવું ગોલું મોલું બાળક જન્મે ને ત્યારે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય. હવે ધ્યાનથી સાંભળજે, 2 કાન ખુલ્લા રાખીને વ્યાખ્યા બોલું છું. નવું જન્મેલું બાળક જન્મ લે ત્યારે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની અપેક્ષાને આપણે શું કહી દઈશું? અપેક્ષિત આયુષ્ય. જો લખું છું, બાળક જન્મે ત્યારે કેટલા વર્ષનું શું ભોગવે બેટા? આયુષ્ય. એની આપણે શું કરીએ છીએ? અપેક્ષા. તો એને આપણે શું કહી દઈશું? અપેક્ષિત આયુષ્ય. એકદમ સહેલું. ક્લિયર છે? અપેક્ષિત આયુષ્યનું બીજું નામ ભૂલાય નહીં. શું છે? સરેરાશ આયુષ્ય. કયું આયુષ્ય બેટા? સરેરાશ આયુષ્ય. સાહેબ અત્યારે કેટલું છે સરેરાશ આયુષ્ય? તો કે 68 વર્ષ. કેટલા વર્ષ? 68. હવે સાંભળજો, 68 વર્ષનો નિયમ નથી કે 68 વર્ષનો થાય એટલે વયો જ જાય હોને. સાહેબ એક દી શું થયું, છોકરો એમ કે સાહેબ મારા દાદા છે ને 112 વર્ષના થયા. એટલે આ ભાઈ આ કોઈ નિયમ નથી કે 68 વર્ષનો છે એટલે વયો જ જાય. ખબર પડી? એ તો એવરેજ છે કે એટલીસ્ટ 68 વર્ષ જીવે છે. અમુક આની પહેલા વયા જાય, અમુક આની પછી જાય છે, પણ આ તો એક એવરેજ રકમ છે. હવે તમારા દાદા 200 વર્ષ જીવે તો કોઈ વાંધો નથી હોને. ચાલો એટલે યાદ રાખજો, અપેક્ષિત આયુષ્યનો આધાર કોના ઉપર છે? 1 માર્કમાં સવાલ આવેલો છે સાહેબ. કોના ઉપર? તો કે આરોગ્ય છે ને, આરોગ્ય એની સુવિધા ઉપર. જેટલી આરોગ્યની સુવિધા વધે, સાંભળજે, જેટલી આરોગ્યની સુવિધા વધે એટલું આપણું અપેક્ષિત આયુષ્ય વધશે. એટલા જીવનના જે લોકો છે આપણા દેશના, એટલા લોકો વધુ ને વધુ જીવન જીવી શકે છે. તો યાદ રાખજે, આ બંને બાબતો પહેલા ક્લિયર થઈ ગઈ. વેરી ગુડ. ચલો સૌથી પહેલી કઈ બાબત? તો કે શિક્ષણ. અને બીજી કઈ બાબત? અપેક્ષિત આયુષ્ય.
સાહેબ ત્રીજી બાબત તો કે જો આ લખું છું બાળ મૃત્યુ દર. કયું દર? બાળ મૃત્યુ દર. સાહેબ આ બાળ મૃત્યુ દર એટલે શું? જ્યારે બાળક જન્મે છે 3 શરત યાદ રાખજો. કેટલી શરત? 3. હાલો સૌથી પહેલું આ બાળ મૃત્યુ દર 1000 બાળકોએ ગણાય. કેટલા બાળકોએ? 1000. આ ભૂલ ન કરતો. કેટલાય ગણાશે? દર 1000 બાળકોએ. વેરી ગુડ. ચાલો તો સૌથી પહેલા બાળ મૃત્યુ દર 1000 બાળકોએ ગણાશે. બીજી વસ્તુ સાહેબ 1 વર્ષમાં જ મૃત્યુ પામવા જોઈએ. કેટલા વર્ષની અંદર સાહેબ? 1 વર્ષની અંદર જ મૃત્યુ પામવા જોઈએ. અને ત્રીજી વસ્તુ કે સાહેબ બાળક જીવતું જન્મવું પડે. કેવું જન્મવું પડે? જીવતું. આ કામની વસ્તુ છે. હવે તમને એમ લાગતું હોય કે સાહેબ બાળક તો જીવતું જ જન્મે ને, એવું ન હોય. માતાના ગર્ભની અંદર પણ ઘણી વખત બાળક મૃત્યુ પામતા હોય છે, જેને આપણે કસુવાવડ તરીકે ઓળખીએ છીએ. આપણી સૌરાષ્ટ્રની ભાષા છે, બરાબર છે, પણ એનો સમાવેશ બાળ મૃત્યુ દરમાં થશે નહીં. આ 3 શરત યાદ રાખજે. સૌથી પહેલું બાળક જીવતું જન્મવું પડે, બીજું 1000 બાળકો ગણાશે, અને ત્રીજું 1 જ વર્ષમાં પ્રભુને પ્યારા થઈ જાય એવા બાળકોના દરને આપણે કેટલું કહેશું? બાળ મૃત્યુ દર. શું કહી દેશું બેટા? બાળ મૃત્યુ દર. હવે જો વ્યાખ્યા બોલો. જીવતા જન્મેલા બાળકો પૈકી દર હજારો બાળકોમાંથી જે બાળકો 1 વર્ષની અંદર પ્રભુને પ્યારા થાય એટલે કે મૃત્યુ પામે, તો એના દરને આપણે શું કહી દેશું? બાળ મૃત્યુ દર. ઉતરું? સરસ. ચાલો બાળ મૃત્યુ દર અત્યારે કેટલું છે? 39. સવાલ પૂછાય છે કે અત્યારે ભારતનું બાળ મૃત્યુ દર કેટલું? 39. 39 એટલે કે એક બાળક એટલે કે 1000 માંથી જે બાળકો જીવતા જન્મે છે એમાંથી 39 બાળકો 1 વર્ષની અંદર જ મૃત્યુ પામે છે. વેરી ગુડ. હવે સાહેબ આને અપેક્ષિત આયુષ્યને વધારવાનું હોય. હું બાળ મૃત્યુ દરને વધારાય એ ડોબા ઘટાડાય. બરાબર છે? બાળ મૃત્યુ દરને વધારવાનું નથી બેટા, એને ઘટાડવાનું છે. એવું નહીં હાલો આવ્યું તરત વયું ગયું એમ. હને? ચાલો એટલે બાળ મૃત્યુ દરને શું કરવાનું છે? ઘટાડવાનું છે. અને આ બાળ મૃત્યુ દરને ઘટાડવા માટે શું કરવાનું સાહેબ? અગેન આરોગ્યની સુવિધા વધારો. કઈ સુવિધા વધારો? આરોગ્યની. એટલે જો 3 બાબતમાંથી બંને બાબતની અંદર અહીંયા આરોગ્ય, અહીંયા આરોગ્ય, એક આની અંદર શિક્ષણ આવ્યું. ચાલો હવે લગભગ કડકડાટ થઈ ગયું હશે કે શું છે શિક્ષણ, શું છે અપેક્ષિત આયુષ્ય અને શું છે બાળ મૃત્યુ દર. ક્લિયર છે? તો એક નાનું અમથું PQLI નું જરાક સૂત્ર લખીએ. બાય ચાન્સ બોર્ડમાં આવી જાય તો જરાક આપણા બાળકના માર્ક કપાવવા જોઈએ નહીં. ચાલો સાહેબ PQLI નું સૂત્ર શું બનશે? હવે PQLI નું સૂત્ર બનશે શિક્ષણ વત્તા શું લખ્યું તો આપણે? અપેક્ષિત આયુષ્ય અને પ્લસ શું લખ્યું તો? બાળ મૃત્યુ દર. વેરી ગુડ. ચાલો મસ્ત મજાનું સૂત્ર બની ગયું. ટૂંકમાં કહું તો તને તેમના ઘરવાળા કરી નાખવાના, સરવાળા. બરાબર છે? ક્લિયર? ચાલો હવે સાહેબ પ્રશ્ન થાય શું કામ 3 બાબત? જો અહીં લખું છું ફક્ત ને ફક્ત 3 જ બાબતો. કેમ આટલી બધી બાબત ન લીધી? શું કામ 3 જ બાબત લીધી? તો જો અહીં લખું છું હું કામ 3 બાબત લીધી એમ. સૌથી પહેલું ત્રણેય બાબતના આંકડાઓ સરળતાથી મળી રહે. આંકડા મેળવવામાં શું રહે છે બેટા? સરળતા. એકદમ સહેલું છે 3 બાબતના આંકડા મેળવવા. કારણ કે એક તો શિક્ષણ હશે, એના આંકડા ક્યાંથી મળશે? શાળાઓમાંથી. બીજું બાળ મૃત્યુ દર, અપેક્ષિત આયુષ્ય, ક્યાંથી આંકડાઓ મળશે? આરોગ્ય એટલે કે હોસ્પિટલ્સમાંથી. એટલે અહીંયા છે ને બેટા 3 બાબતના આંકડા મેળવવા કેવા છે? એકદમ સરળ છે. બીજી વસ્તુ 3 બાબતો પ્રયત્ન નહીં પરિણામ દર્શાવે છે. શું દર્શાવે છે? પ્રયત્ન નહીં પરિણામ. કે ભાઈ તમે આવું કામ કર્યું અને એના કારણે આજે શિક્ષણ ઓછું છે, આજે બાળ મૃત્યુ દર વધારે છે અથવા અપેક્ષિત આયુષ્ય ઓછું છે. બરાબર? તો સીધું પરિણામ દેખાડે છે અને આ પરિણામથી સુધારાલક્ષી પગલા લેવાની આપણને ખબર પડે. વેરી ગુડ. ચાલો અને ત્રીજી વસ્તુ અને કામની વસ્તુ. હાલો સૌથી પહેલા તો તને 3 બાબતના આંકડા મેળવવા સરળ, પ્રયત્ન નહીં પરિણામ દર્શાવે છે, અને ત્રીજી વસ્તુલક્ષી પરિબળ છે, જેથી કામગીરીની કેની બેટા? કામગીરીની તુલના કરી શકો. શું કરી શકો? તુલના. બરાબર છે સાહેબ? વસ્તુલક્ષી એટલે શું? માનવનું કલ્યાણ. અને મને એટલી ખબર પડે કે માનવના કલ્યાણની અંદર શિક્ષણ આવે, આરોગ્ય આવે. તો હવે આરોગ્ય, શિક્ષણ આ બધી વસ્તુ કેવી છે? માનવનું કલ્યાણ દેખાડે છે. અને તમારે તુલના કરવી કે કોનું કામ સારું, કોનું કામ ખરાબ. તમે કરી શકો છો. તો આ રીઝન છે કે શું કામ ફક્ત ને ફક્ત 3 જ બાબતો લેવાઈ ગઈ. વેરી ગુડ. મજા આવે છે. ચાલો આગળ. હજુ બાકી હજી તો શરૂઆત થઈ છે. હાલો મૂકો વિડીયો. એમને હજી આખો જોવાનો તો બેટા 5 માં 5 આવે ને, એમ નામ તો ન આવે. બરાબર છે? ચાલો
હવે આપણે શું કરવાનું સાહેબ? તો કે હવે કરવાનું રચના. શું કરવાની? રચના. કે આ PQLI બનશે કઈ રીતે? તો કે હમણાં બનાવી નાખી. હાલો, સૌથી પહેલા કેટલી બાબત હતી? તો કે સાહેબ 3 બાબત. કેટલી બાબત બેટા? 3. તો આ ત્રણેય બાબતને આપણે શું કરવાનું? તો કે સાહેબ 100 નો ભાર આપો. શું આપો? 100 નો ભાર. બરાબર છે. શું આપવાનું છે બેટા? 100 નો ભાર આપવાનો છે. વેરી ગુડ. ચાલો હવે તો કે ત્રણેય બાબત જે છે એમાં તમારે આપવાના છે ગુણ. શું આપવાના બેટા? ગુણ. એ હમણાં સમજાવું કઈ રીતે ગુણ આપવાના. ચાલો, કેટલાથી કેટલા? 0 થી 100 ની વચ્ચે ગુણ આપવાના છે. બરાબર છે. જેવી કામગીરી સારી એટલા ગુણ વધારે, જેની કામગીરી ઓછી એટલા ગુણ ઓછા. સરસ. ચાલો હવે તો કે કરી નાખવાનો સાહેબ ગુણનો ઘરવાળો. શું કરી નાખવાનો? ગુણનો ઘરવાળો એટલે કે સરવાળો કરશું આપણે. જેટલા જેટલા ગુણ આપ્યા છે સાહેબ પછી તો કે જેટલો પણ તમારો સરવાળો આવ્યો આને ભાગ્યા શું કરશો બેટા? 3. શું કરશો બેટા? ભાગ્યા 3. અને ટણા જે પણ આ આવી ગયું તમારી માટે શું હશે? PQLI. ચલો, PQLI મળી ગયું છે. વેરી ગુડ. અભિનંદન અભિનંદન અભિનંદન. PQLI મળી ગયું સાહેબ. પેંડા વેચો. બરાબર છે. ઓકે, ચાલો હવે શીખીએ કે કઈ રીતે PQLI બનાવે. ઓકે, ચાલો કઈ ગઈ આપણે 3 બાબત. લે, આ તો આપણે આવી ગયા. વેરી ગુડ. ચાલો 3 બાબત છે. જો શિક્ષણને આપ્યા 100, અપેક્ષિત આયુષ્યને આપ્યા 100, બાળ મૃત્યુ દરને પણ કેટલા આપ્યા? 100. ગણતરને મેં ભાર આપી દીધો. બરાબર. હવે એમાંથી આપણે માર્ક્સ આપી. સાહેબ મને લાગે શિક્ષણ છે ને એ સારું છે. હાલો આપણે 70 માર્ક આપ્યા. કેટલા માર્ક આપ્યા? 70. હાલો, અપેક્ષિત આયુષ્યને કેટલા આપવા? સાહેબ અપેક્ષિત આયુષ્યને આપી દો 60 માર્ક. તું કે આમાં 60 આપ્યા. બાળ મૃત્યુ દરને સાહેબ આપી દીધા આપણે 80 માર્ક. કેટલા માર્ક આપી દીધા? 80. હવે કરો 3 નો ઘરવાળો. હાલો કરીએ સાહેબ. આ 70, આ 60, 150 અને પ્લસ 80 કેટલા થઈ ગયા? 100 ને એપ્રોક્સિમેટલી 230. હવે આ 230 જે છે 230 એને ભાગ્યા 3. શું કરવાનું? 230 એને ભાગ્યા 3. તો જે પણ તમારો હવે આંક આવશે એને આપણે શું કહી દેશું? તો કે PQLI. આટલો બધો હાઈ લેવલનો ભાગાકાર આવડતો હોત તો સ્ટેટ નો સાહેબ નો હોત. સાચી વાત ને સાહેબ? એટલે હવે કામ કરીએ, મસ્ત મજાનું કેલ્ક્યુલેટર કાઢીએ અને કેલ્ક્યુલેટરમાં જરાક જોઈ લઈએ 230 ભાગ્યા 3 કેટલા આવે છે? તો કે 76.66. ઓહો, ચાલો આપણો PQLI આવી ગયો 76.66. બરાબર છે. ચાલો તો આપણી માટે શું થઈ ગયું? PQLI. હવે લગભગ ખબર પડી ગઈ હશે કે આ PQLI કઈ રીતે બને છે. એટલે ગ્યુ ભેજાની અંદર. વેરી ગુડ. ચાલો વધીએ થોડાક આગળ. આગળ વધવું જીવનમાં બહુ જરૂરી છે. વેરી ગુડ. ચાલો સાહેબ હવે એક કામ કરો ને, જરાક અમને એમ સમજાવો કે આનું મહત્વ શું છે. કઈ મહત્વ ખરું? તો કે હા, આનું બહુ બધું મહત્વ છે. સૌથી પહેલા ભણીએ મહત્વની બાબતો. કઈ બાબતો બેટા? મહત્વની બાબતો. કે શું છે આ બાબતો મહત્વની PQLI ની? સૌથી પહેલું મહત્વની બાબતમાં યાદ રાખવાનું PQLI જેટલો વધુ કામગીરી એવી કેવી છે? સારી. કામગીરી કેવી છે બેટા? સારી છે. યાદ રાખવાનું કેની કામગીરી? શિક્ષણ અને આરોગ્ય. જેટલી કામગીરી તમારી સારી હશે શિક્ષણ અને આરોગ્યની, PQLI તમારો સડસડાટી બોલાવશે. બરાબર. જેમ કે તું બોલાવીશ એક્ઝામ ની અંદર, કારણ કે તારું કામ સારું છે, તું મારી વિડીયો જોશ. ઓકે, સરસ. ચાલો એટલે PQLI જેટલો વધારે એટલી કામગીરી કેવી છે? સારી. વેરી ગુડ. ચાલો બીજું સાહેબ ઊંધું કરી નાખીએ. PQLI જેમ જેમ ઓછો તો એની કામગીરી કેવી હશે બેટા? નબળી. તો ચલો લખીએ કામગીરી કેવી છે બેટા? નબળી. તો 2 પોઈન્ટ મગજમાં ઉતરા. બરાબર છે. PQLI વધારે કામગીરી સારી, PQLI ઓછો કામગીરી નબળી. ડન. વેરી ગુડ. આગળ વધીએ. સરસ. ચાલો PQLI સાહેબ, PQLI હંમેશા 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 કેટલાથી કેટલાની વચ્ચે હશે? 0 થી 100 ની વચ્ચે. આ મોસ્ટ IMP. ન્યૂનતમ મૂલ્ય 0, 0, 0, 0 અને મહત્તમ મૂલ્ય જેટલા તારીખોની અંદર લાવવાના છે 100 માંથી 100. રેડી? બરાબર છે. તો મહત્તમ મૂલ્ય કેટલું હશે બેટા? 100 હશે. અને ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે બેટા? 0. આ ભૂલાય નહીં. બરાબર છે. વેરી ગુડ. ચાલો પછી સાહેબ હવે સમજાવું. જો PQLI જેમ જેમ વધારે તમારા દેશનો વિકાસ કેવો છે એટલો વધુ. તને ખબર ન હોત કહી દઉં. આપણે ભણીએ છીએ આર્થિક વિકાસનો નિર્દેશક કે ચેક કરવાનું છે કે દેશનો વિકાસ કેટલો થઈ ગયો છે, અને ચેક કરવા માટે જરાક આપણે આ બધી મહેનત કરી રહ્યા છીએ. તો એટલી વસ્તુ તો ખબર પડે કે સાહેબ PQLI જેટલો વધારે હશે વિકાસ કેવો હશે? એટલો વધારે. અને PQLI જેટલો ઓછો તો વિકાસ કેવો હશે? ઓછો. બરાબર. તો જો લખી નાખું છું PQLI જેટલો ઓછો વિકાસ કેવો હશે? એકદમ ઓછો. ચાલો 4 પોઈન્ટ એકદમ સહેલા થઈ ગયા. એકદમ સહેલા. જો આ તો 4. આ વચ્ચેનું ખાલી એક યાદ રાખવાનું છે. બરાબર. તો PQLI જેટલો ઊંચો કામગીરી સારી અને વિકાસ પણ વધારે. PQLI જેટલો નીચો
કામગીરી નબળી અને વિકાસ પણ કેવો છે ઓછો. અને PQLI 0 થી કેટલાની વચ્ચે હશે 100 ની વચ્ચે. હે સાહેબ તમે મને કયો ને એકનો એક દેશ હોય, એકનો એક દેશ, એની અંદર બે રાજ્ય હોય, શું અમારા બંને વચ્ચે તુલના કરવી હોય કરી શકાય? તો કે હા, જો આ લખું છું રાજ્યની તુલના પણ થઈ શકે છે. બરાબર છે, તો મસ્ત મજાની મહત્વની બાબત પૂરી, એકદમ સહેલું. બરાબર છે, ગુજરાત PQLI બનાવો, રાજસ્થાન PQLI બનાવો, કરે બંનેની તુલના, કોનો વિકાસ વધારે ને કોનો વિકાસ ઓછો, જેનો PQLI વધારે વિકાસ વધારે, જેનો PQLI ઓછો વિકાસ ઓછો. તો આ થઈ કે તમારી માટે મહત્વની બાબતો. એટલે 3 માર્કમાં આવું, જો આ નાનો અમથો સવાલ પૂછે આવું તો આમ આવડવું પડે સટાસટી, હા કે ના? ઓકે, ચાલો. તો સૌથી પહેલા PQLI વધારે, કામગીરી હારી, વિકાસ પણ વધારે. 100 PQLI જેમ ઓછો, કામગીરી નબળી, વિકાસ પણ ઓછો. 0 થી 100 ની વચ્ચે જ બરાબર છે PQLI રહેશે. રાજ્યની તમે તુલના પણ કરી શકો છો. હવે નેક્સ્ટ સવાલ આગળનો, સાહેબ જરાક અમને કયો કે શું આની કોઈ સકારાત્મક બાબત હોઈ શકે? હજી 2 સવાલ બાકી છે બાળકો. સકારાત્મક બાબતો એટલે કે સારી બાબતો, તને શું લાગે શું હશે સારું? બરાબર છે, હજુ 2 વસ્તુ બાકી, એક ફાયદા અને એક મર્યાદા. ફાયદા જ છે કે શું થશે તમને ફાયદાઓ જો તમે PQLI ની થિયરી થી આર્થિક વિકાસ માપશો. ઓકે, હાલો, સૌથી પહેલું મને એવું લાગે છે, તને લાગશે એવું, માનવ જીવન ને માનવ જીવન, આને છે ને 2 બાબત બહુ મહત્વની છે, શિક્ષણ અને આરોગ્ય. તો આ બંને બાબતનો શું કર્યો બેટા? સમાવેશ. વાહ, અહીંયા આપણું આને હૈયું જીતી લીધું. એકનું એક હૈયું હતું, ના ભાઈ જીતી લીધું છે કે માનવ જીવનને સ્પર્શતી શિક્ષણ અને આરોગ્ય, આ બંને બાબતનો શું કર્યો? સમાવેશ કર્યો. તો સાહેબ આપણને ગમી ગયું, કાંઈ વાંધો, તને ગમી ગયું, મને ગમી ગયું, તો આગળ વધીએ. બરાબર છે, ચાલો. તો માનવ જીવનને સ્પર્શતી શિક્ષણ અને આરોગ્ય બંને બાબતનો શું કર્યો બેટા? એને સમાવેશ કરેલો છે. બીજી વસ્તુ સાહેબ, જો આની પહેલાનો નિર્દેશક હતો માથાદીઠ આવક. કયો નિર્દેશક? માથાદીઠ આવક. તો શાંતિથી એટલું જ લખવાનું, માથાદીઠ આવક કરતા આ નિર્દેશક કેવો છે? ચડિયાતો. બરાબર, આ નિર્દેશક કેવો છે? ચડિયાતો. બરાબર, 5 વર્ષથી એક બાઈક વાપરતા હોય, નવી આવે એટલે નવી ગમવા મળે, એટલે જૂની ગમે નહીં. બરાબર, તો આની પહેલા જે તમે ભણી ગયા માથાદીઠ આવક, એ પહેલા તમને બહુ ગમતો હતો, વાહ સાહેબ મજા આવી ગઈ. પણ હવે આવી ગયો PQLI, તો હવે એને બાજુમાં મૂકો. PQLI તો કે બેસ્ટ. બરાબર, તો એ કયો છે બેટા? નિર્દેશક ચડિયાતો છે. કોના કરતા? માથાદીઠ આવક કરતા. રીઝન એની ઘણી બધી મર્યાદાઓ હતી. ઓકે, ચાલો. ત્રીજી વસ્તુ, આમ જોજે, આ પાટિયું જરાક સાંભળજે. રાષ્ટ્રીય આવક, કઈ આવક? રાષ્ટ્રીય આવક. અને બીજી કઈ આવક બેટા? માથાદીઠ આવક. આ બંનેની મર્યાદા કરતા આની જે મર્યાદા છે કોની? PQLI ની, એ કેવી છે બેટા? ઓછી. હવે જોજે, સાંભળે છે, આ ભૂલાય નહીં. હું તને શું કહું, જો રાષ્ટ્રીય આવકની મર્યાદા કેટલી? 3. માથાદીઠ આવકની મર્યાદા કેટલી? 5. 5 ને 3 કેટલા થયા? 8. સાંભળે છે, 5 ને 3 કેટલા થયા? 8. આ બંનેની કહું છું, અને આની કેટલી? ખાલી 6. તો મર્યાદા આની ઓછી કહેવાય PQLI ની, હા કે ના? બરાબર છે, એટલે કે આ બંનેની મર્યાદા કરતા આની મર્યાદા કેવી છે? એકદમ ઓછી. હું હજી કહું છું બંનેની મર્યાદા, એટલે આની આની મેં કરી નાખી છે ભેગી, અને એટલે બંનેની મર્યાદા કરતાની મર્યાદા કેવી છે? તો કે સાહેબ ઓછી છે. હમણાં એક વાક્ય આવ્યું હતું, યાદ હોય તો, શું હતું એ? એક જ દેશના 2 રાજ્યની તમે તુલના કરી શકો. આ મને બહુ ગમ્યું ભાઈ, કે સાહેબ એકના એક રાજ્યના તમે 2 તુલના કરી શકતા હોય તો એ સારી વસ્તુ કહેવાય, કે એકને એક રાજ્યની અંદર કેટલો વિકાસ થયો છે એ તમને ખબર પડી શકે. વેરી ગુડ. ચાલો જરાક આગળ વધીએ. અને મને એટલી ખબર પડે કે સાહેબ હે એવું થાય, હાલો રાજ્યની તુલના થઈ ગઈ, એક હોય બાયુ અને એક હોય ભાઈઓ, એના તમારે PQLI બનાવવો હોય, એની હું તુલના કરું તો કરીને ભાઈ કોણ ના પાડે છે? નવો પોઈન્ટ થઈ ગયો. બાયુ અને ભાઈઓ, એક્ઝામમાં બાયુ ન લખતા. આ જરાક મારી ટેવ છે કે હું બધી મહિલાઓને, મારી બધી બહેનોને હું બાયુ કહું છું, હોને, એટલે આની અંદર બાયુ ન લખતા. હાલો હું લખશું બેટા સ્ત્રીઓ, ક્ષત્રિયો નહીં, ચલો સ્ત્રીઓ અને પુરુષો, આ બંનેની તમે શું કરી શકો? તુલના. કેટલા મસ્ત મજાના પોઈન્ટ થઈ ગયા, જોઈ લો. હવે આની અંદર માર્ક નો કપાવવા પડે, હો ને? હાલો, સૌથી પહેલા સકારાત્મક બાબત, માનવ જીવનની લગતી શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતનો સમાવેશ કર્યો. બીજું, માથાદીઠ આવક કરતા નિર્દેશક કેવો છે? ચડિયાતો છે. તો કે બસ બહુ સારો. ત્રીજું, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની બંનેની મર્યાદા કરતાની મર્યાદા કેવી? ઓછી. ચોથી વસ્તુ, એક જ દેશના 2 રાજ્યની તમે શું કરી શકો? તુલના. અને મારી સ્ત્રીઓ, સન્માનનીય સ્ત્રીઓ અને પુરુષો બંનેની તમે શું કરી શકો છો? તુલના કરી શકો છો.
હજી ઉભો રે ઘડી, પૂરું નથી થયું એલા હોને, મર્યાદા બાકી, બરાબર છે. ચલો સરસ, છેલ્લું હોને, હા ચાલો છેલ્લું હવે આવ્યું બેટા આપણી માટે મર્યાદા. કઈ દા? મર્યાદા. શું હોઈ શકે આ PQLI ની મર્યાદા? અત્યાર લગીન તો સાહેબ બહુ વખાણ કર્યા હો, બરાબર છે. હવે જો પેલી વસ્તુ છે, ઘણી બધી ઘટનાઓની એક સારી વાત ને ખરાબ વાત હોય જ દરેક ઘટનાની. ઉદાહરણ તરીકે તું રસ્તા ઉપર નીકળો, તને 100 રૂપિયા મળ્યા, હા 100 રૂપિયા મળી ગયા, તારી હાટું હારું, પણ જેના ખોવાણા એની હાટું બરાબર છે, એને તો નુકસાન ને. ઓકે, એટલે એકની એક ઘટનાના ફાયદા અને મર્યાદા બંને હોય હોને. ચલો તો જરાક મર્યાદા પણ જોઈ લે કે શું હોઈ શકે આની મર્યાદા. સૌથી પહેલું, ફક્ત ને ફક્ત 3 જ બાબતો. કેટલી બાબતો બેટા? ફક્ત ને ફક્ત 3 જ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. હું વાત કરું છું આર્થિક વિકાસની, હું વાત કરું છું માનવના કલ્યાણની. શું માનવનું કલ્યાણ ફક્ત ને ફક્ત 3 બાબતથી નક્કી થાય? ન થાય, બરાબર છે. ઘણી બધી બાબતો સાહેબ હોવી જોઈએ, પણ આની અંદર ફક્ત ને ફક્ત કેટલી બાબતો આવી? 3 જ બાબતો. સાહેબ આપણને નો મજા આવી, બહુ ઓછી બાબત કહેવાય, સાચી વાત. ચલો સૌથી પહેલું ફક્ત ને ફક્ત 3 જ બાબતનો સમાવેશ થાય છે. જે કેવી બાબતો છે બેટા? એકદમ ઓછી. હજી આગળ વધીએ સાહેબ, ગમે ત્યારે અર્થશાસ્ત્રની અંદર તમે ભાગાકાર કરો, શું કરો? ભાગાકાર. ત્યારે શબ્દ શું મુકાશે? સરેરાશ. શું મુકાશે? સરેરાશ. અને ગમે ત્યારે સરેરાશ શબ્દ આવ્યો એટલે મગજમાં નાખી દેવાનું, સરેરાશના આધારે નિર્ણય લેવાય નહીં. શું લખવાનું? સરેરાશના આધારે નિર્ણય લેવાય નહીં. હવે તું મને એમ કે શું સાહેબ આની અંદર આપણે ભાગાકાર કર્યો તો કે ત્રણે બાબતો, એનો ઘરવાળો ભાગ્યા 3 કર્યો ને ભાગાકાર. સરસ, ચાલો શું લખશું અહીંયા? સરેરાશ દર્શાવે છે. શું દર્શાવે? સરેરાશ. અને સરેરાશના આધારે નિર્ણય લેવાય નહીં. સરેરાશના આધારે કોઈ દિવસ તમે નિર્ણય લઈ શકતા નથી. મગજમાં ગયું? હા કે ના? તો ફક્ત ને ફક્ત 3 બાબત છે. બીજી વસ્તુ સરેરાશ દર્શાવે છે. સરેરાશના આધારે કોઈ દિવસ તમે નિર્ણય લઈ શકતા નથી. ત્રીજી વસ્તુ શું ચાલે છે બેટા? PQLI ની મર્યાદા, બરાબર છે. ત્રીજી વસ્તુ સાહેબ, 3 બાબતો. કઈ બાબતો? 3 બાબતોને તમે આપી દીધું સરખું મહત્વ. આ યોગ્ય નથી. 3 બાબતને કેવું મહત્વ આપ્યું? તમે સરખું મહત્વ આપ્યું. જીવનની ભૌતિક ગુણવત્તાની જે 3 બાબત છે, 3ને તમે સરખું મહત્વ આપી દીધું. શિક્ષણને 100, બાળ મૃત્યુ દરને 100, અપેક્ષિત આયુષ્યને 100. હવે કોઈ માણસ જે છે એને ભૂખ લાગી છે. શું લાગી બેટા? ભૂખ. એને ઇન્જેક્શન આપવા જાવ તો હાલે? નહીં ને. એની માટે એ સમયમાં શું મહત્વનું છે? ખોરાક, બરાબર. એની સમયમાં એ મહત્વનું ખોરાક છે, આરોગ્ય નહીં. અને કોઈ માણસ જે છે એ સાહેબ ફૂલ બીમાર છે. જ્યારે ફૂલ બીમાર હોય ને ત્યારે હાથમાં ચોપડું આપજો, 5 ગાળો સાંભળવા તૈયાર રહેજો. અને એ સમયમાં શિક્ષણની જરૂર નથી બેટા. એને શું જરૂર છે એ સમયમાં? આરોગ્યની. એટલે માનવ જીવન માટે દરેક વસ્તુ અલગ અલગ હોય છે, બરાબર છે. એટલે મહત્વ કેવું હશે દરેકનું? અલગ અલગ. આ યાદ રાખજો. ચાલો, 3 બાબતને સરખું મહત્વ આપ્યું, નો મજા આવી સાહેબ. આગળ વધો. ચાલો, આ યાદ રાખજે. PQLI જો હાલમાં ઊંચું હોય, કેવું હોય બેટા? હાલમાં ઊંચું. તો તમે એમ ન કહી શકો વિકાસ થયો છે, ન કહી શકાય. 100% ન કહી શકાય. કારણ કે PQLI ક્યારે ઊંચો જાય? શિક્ષણ, આરોગ્ય, આ બંને વધી ગયું, PQLI વધી ગયું. એક સમય આવે ઇલેક્શન. હવે ઇલેક્શનનો જે સમય આવશે ને, સરકાર બહુ ધ્યાન આપશે. શિક્ષણ વધારો, પાણી વધારો. જે ગામમાં વરદી વીજળી ની આવે ને, વીજળી આવી ગઈ. કેમ? કારણ કે ઇલેક્શન આવે છે. હા કે ના? તો એ સમયમાં તો ભાઈ PQLI ભૂકાત બોલાવશે. તો શું દેશનો વિકાસ થઈ ગયો? ન કહી શકાય. એટલે જ તમને કાઉન્સમાં કીધું છે હાલમાં, હો ને, બરાબર. કે જો હાલની અંદર ચોપડીમાં કાઉન્સ છે પાછું, બરાબર છે. એટલે જો હાલની અંદર PQLI ઊંચું જાય તો એમ તમે ન કહી શકો કે દેશની અંદર શું થયો? વિકાસ. ઓકે સાહેબ, હું વાત કરું માનવના કલ્યાણની, અને મને એટલી વસ્તુને ખબર પડે કે માનવના કલ્યાણ માટે ખીચાની અંદર બાપુ ગાંધી બાપુ હોય ને તો ભાઈ માનવનું કલ્યાણ થાય. બાપુ વગર કોઈનું કલ્યાણ થયું નથી અને થવાનું નથી. આ 100% તને લાગે છે કે આખી એવડી મોટી થિયરી ભેણા, પહાડ જેવડી થિયરી, ક્યાંય પણ આપણે આવકની વાત કરી સાહેબ? નથી કરી. તો એ તો વાત કરું છું, એ તો મર્યાદા છે કે આવક જે છે ને, આવક એની આપણે શું કરી બેટા? ઉપેક્ષા કરી. શું કરી? ઉપેક્ષા. કે એટલી મહત્વની બાબત આવક, પૈસો, એનાથી તો જીવનનું કલ્યાણ થાય, એનાથી તો માનવનું કલ્યાણ થાય, એની વાત અહીંયા કરવામાં આવેલી નથી. અને મને એટલી ખબર પડે કે જો 3 બાબત હતી, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને શિક્ષણ. એમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? 68. જેમ જેમ ઉપર જાય એમ PQLI વધે. હું માણસ 1000 વર્ષ જીવે? પોસિબલ તો નથી. એક લિમિટ હોય અપેક્ષિત આયુષ્યની, કેમથી વધારી નો જ જીવી હતી, બરાબર છે. તો છેલ્લી મર્યાદા થઈ ગઈ સાહેબ, અપેક્ષિત આયુષ્ય અમુક
હદથી વધારે વધી શકે નહીં. બરાબર કે માણા 500 વર્ષ જીવવા મળે નહીં. આ 6 મર્યાદા થઈ ગઈ. 1 2 3 4 5 6 બરાબર. તો 6 મર્યાદા પૂરી ને આખો ખતરનાક સવાલ અહીંયા આપણે પૂરો કર્યો છે. અને હવે જો તારે કામ કરવાનું છે, મસ્ત મજાને લાઈક કરી નાખજો ભાઈ, સબસ્ક્રાઇબ કરી નાખજો. હા, સબસ્ક્રાઇબ અને મસ્ત મજાનો સારે નીચે લખેલો છે એટલે કે શેર. તો જરાક ભાઈઓ બહેનો, તમારે મિત્ર સહેલીઓ, બેનપણીઓ, ભાઈબંધો જેટલા ભેરવો હોય એ બધાને તમારે શું કરી નાખવાનો સાહેબ? મસ્ત મજાનો વિડીયો શેર કરી નાખવાનો રહેશે. અરે સાહેબ આવો આવો. અરે કેમ છો? વિદ્યાર્થી મિત્રો, આ સાહેબે તમને સરસ મજાનું, આજે હું અહીંયા સર બેઠો હતો, આ સરે તમને એવું સરસ મજાનું મને આવડી ગયું. તો મને તો વિશ્વાસ છે કે આ બધા વિદ્યાર્થીઓને આવડી ગયો 100%. તો 100% વિદ્યાર્થી મિત્રો ઢગલાવાર આની અંદર કોમેન્ટ કરી આપો અને વિડીયાને શેર કરો. આવી જ રીતે ઇકો અને બીએ ના સર ડૂચા કાઢવાના છે આપણે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં. કેટલા સાહેબ? 100 માંથી 100. ચાલો, તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો નેક્સ્ટ પાછો આઈએમપી સવાલ આવી રહ્યો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે મળીએ ઇકો અને બીએ માં ડૂચા કાઢશું 100%. હર હર મહાદેવ. આ મસ્ત લાગશે. થઈ ગયું?